પાવાગઢથી નીકળેલી દેવીપૂજક સમાજની જનજાગૃતિ રથયાત્રા શનિવારે નવસારી આવી પહોંચી હતી। રથયાત્રાનું દેવીપૂજક સમાજ દ્વારા અભિવાદન કરી નગરપાલિકાના પટાંગણમાં જાહેર સભાના રૂપમાં મળી હતી। સમગ્ર ગુજરાતમાં દેવીપૂજક સમાજની બહુહેતુક વસ્તી છે। સમાજમાં જનજાગૃતિ આવે તે હેતુથી અને સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ આવે તે માટે પાવાગઢથી જનજાગૃતિ રથયાત્રા શરૂ કરવામાં આવી હતી। આ રથયાત્રા શનિવારે નવસારી આવી પહોંચી હતી। ફુવારા સ્થિત ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી યાત્રા નવસારી નગરપાલિકાના પટાંગણમાં જાહેર સભાના રૂપમાં મળી હતી। નવસારી જિલ્લા દેવીપૂજક સંઘના પ્રમુખ જીતેશભાઈ દંતાણી તેમજ વીડીએસના પ્રમુખ રૂપસંગભાઈએ સભાને સંબોધી હતી। તેમણે જણાવ્યું હતું કે સરકાર તરફથી સમાજને અન્યાય કરવામાં આવે છે। સમગ્ર ગુજરાતમાં દેવીપૂજક સમાજની વસ્તી 70 લાખથી વધારે હોવા છતાં સમાજનો એક પણ ધારાસભ્ય કે સાંસદ સભ્ય નથી અને એ સમાજ માટે દુઃખદ બાબત છે। સભામાં દેવીપૂજક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ રથયાત્રા અમે તારીખ 2 ફેબ્રુઆરી 2017 પાવાગઢ મધ્યથી કાઢેલી છે। આજની આ નવસારીની અંદર જે અમારી સભા ચાલી રહી છે અને રેલી ચાલી રહી છે ત્યાં 148મી જાહેર સભા અને અમારી રેલી છે અને આ રેલી અને રથયાત્રાનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર અમારા સમાજને, પીછડાયેલો સમાજ, શિક્ષણથી વંચિત સમાજ, તેને શિક્ષણ મળી રહે અને તેને કાયદાકીય યોજનાઓ છે તેના લાભો મળી રહે તેના માટે થઈને આ રથયાત્રાઓ કાઢવામાં આવી છે। અમારી જે અનામતના મુદ્દાઓ હતા, જે અનામતના મુદ્દાઓ પણ છીનવાઈ ગયા, જેવા કે કચ્છની અંદરથી ને અનુસૂચિત જનજાતિમાં દેવીપૂજક સમાજ આવતો હતો તે છીનવા ગયો। 1972ની અંદર અમારો ધર્મની પરંપરા હતી જે બલિ પ્રથા, તે બલિ પ્રથા ઉપર પણ 1972ની અંદર કાયદા ઘડી કાઢવામાં આવ્યા અને જે દેશની અંદર પોતાનું ધર્મ જે ન પાડી શકે એવો અમને જે ધર્મ માટે પણ અમને વેદનાથી અમે આ સરકાર પાસે રજૂઆતો કરી છે અવારનવારની કે અમારી ધર્મની પરંપરા ઉપર જે કાયદા લાદી નાખ્યા છે તે રદ કરીને પુનઃ અમારું ધર્મ અમે સ્વૈચ્છિક રીતે આઝાદ બનીને આ દેશની અંદર અમે જીવી શકીએ તેવા પાછા પુનઃ કાયદા ઘડો અને 1972નો કાયદો રદ કરો। આ જાહેર સભાની અંદર જો અમારા નિર્ણયોને વાચા નહીં મળે, આ સરકાર તરફથી અમને ન્યાય નહીં મળે તો અમે મતનો પણ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે।